આ તરફ રાજકોટમાં એક શિક્ષિકાની ગુનાહિત કાવતરા હેઠળ ધરપકડ કરવામાં આવી। મોરબીમાં ફરજ બજાવતા શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરાઈ છે। દુષ્કર્મ, ખંડણી સહિતના કાવતરા હેઠળ આ શિક્ષિકાની ધરપકડ કરાઈ। શિક્ષક મુકેશ સોલંકીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। યુવતીના ફોટા, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। વાયરલ કરવાની ધમકી આપી 4 લાખ રૂપિયા પડાવ્યા હતા। ત્યારે ભોગ બનનાર યુવતીના લગ્ન શિક્ષક શિક્ષિકાએ રોકાવ્યા હતા। શિક્ષક મુકેશ સોલંકીએ યુવતીને માર પણ માર્યો હોવાની માહિતી સામે આવી છે। મયુર સોની વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર। અંકિત, જે પ્રકારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, રાજકોટની એક યુવતી છે તેને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી ને એ શિક્ષક છે અને તેની સાથે તેની જે સ્ત્રી મિત્ર છે, બંને શિક્ષક છે, એ પૈકીની એક મહિલા શિક્ષિકા છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ યુવતી જે ભોગ બનનાર છે તેના લગ્ન હતા, તે દિવસે આ લંપટ શિક્ષક છે ત્યાં પહોંચ્યો હતો અને યુવતીના ચારિત્રની વિશે અનેક પ્રકારની વાતો કરીને લગ્ન તોડાવી નાખ્યા હતા। હવે ત્રાસેલી યુવતી છે તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે એક મહિલા આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। જ્યારે શિક્ષક મુકેશ સોલંકી છે તે હાલ ફરાર ચાલી રહ્યો છે અને તે પકડવા માટે પોલીસ ટીમો રવાના કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।